તાત્કાલિક સહાય આપો કે જેથી કરીને ખેડૂત ઊભો થાય। ખેડૂત પાયમાલ થશે તો આપણે સમજીએ છીએ કે બધું જે તમે જોવો છો એમ કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે, હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે। ખેડૂતોની દયનીય હાલત છે, ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી, પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે। અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે, પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી, એટલે ખેડૂત બીજું કંઈ કરી શકતો નથી। આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે 23 નંબરની મગફળીનું વાવેતર થયું છે, જે સંપૂર્ણ નકલી બિયારણ છે। જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ કપીએ લેખિતમાં ફરિયાદ કરી છે, તંત્રનું ધ્યાન દોર્યું છે, વારંવાર કીધું છે મગફળીના ફક્ત પાંદડા દેખાય છે, મગફળી છે જ નહીં। આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરીએ અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે, ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ તો હકીકતે આ સરકાર છે એ નિંભર સરકાર છે। ખેડૂતોની સરકાર છે જ નહીં। ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં। મારે રાજકીય વાત નથી કરવી, પણ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર મળે, ખેડૂત ઊભો થાય। જો ખેડૂત ઊભો થશે, તાત્કાલિક સહાય મળશે તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે, પણ શિયાળુ સિઝનની અંદર ખેડૂત વાવેતર કરશે ને ખેડૂત વાવેતર કરશે, ખેડૂતના ઘરની અંદર વાવેતર ઉગશે તો જ પ્રજાની અંદર આવશે ને તો જ પ્રજાને સસ્તો માલ મળશે। એટલે ફક્ત ખેડૂતોની પીડા નથી, આમ જનતાની પણ પીડા છે। ખેડૂતની વાડીમાં કંઈક ઉગશે તો જ આમ જનતાને મળશે, નહીંતર આમ જનતાને પણ નહીં મળે। એટલે સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ મહત્વનો પ્રશ્ન છે। તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં, નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય। જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે। જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે। એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે। એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું। એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે। ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા, મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવા માટે રાખેલા, એની ઉપર થોડો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે। હવે આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે, એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। મેં તમને કીધું ને સવારે જામનગર જવું।